ચાલો છોકરાઓ, આજે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ જે છે એના આપણે એમસીક્યુની ચર્ચા જે છે એમસીક્યુની ચર્ચા કરશું. આની અંદર આપણે દરેક એમસીક્યુ આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય એ રીતે બનાવ્યા છે. તો દરેક એમસીક્યુને આપણે વ્યવસ્થિત રીતે જે છે એ જોવાના છે, સમજવાના છે, જેનાથી બે વસ્તુનો આપણને ફાયદો થશે. પહેલી વસ્તુ છોકરાઓ કે આખું ચેપ્ટર એક તો રિવાઇઝ થઈ જશે, અને બીજું આવા પ્રકારના એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવા જેડબલઈ મેઇન અને નીટ માટેના એની ચર્ચા કરશું. ઓકે, તો 1 2 3 સ્ટાર્ટ કરીએ. જો પહેલો આપણને છોકરાઓ એકદમ સિમ્પલ પ્રકારનો પ્રશ્ન જે છે એ આપેલો છે. અહીંયા એવું કીધું છે આપણને કે નીચેનામાંથી શેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 10, 8, 8 હોય. તો પેલું આપણે છોકરાઓ અહીંયા કહી દઈએ કે આપણને કહેવામાં શું આવ્યું છે એ જરાક જોઈ લ્યો. તો કે જો આપણને કહેવામાં આવું આવ્યું છે ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોન કેટલા લેશું? તો કે ભાઈ 10. પછી આપ્યું છે પ્રોટોનની સંખ્યા P+, એનો જવાબ આપણને આપેલો છે છોકરાઓ 8. અને પછી આપેલું છે ન્યુટ્રોનની સંખ્યા, એનો જવાબ પણ આપેલો છે 8. તો પહેલા આપણને અહીંયાથી ખબર પડી છોકરાઓ, સાંભળો કે આ જે પ્રોટોનની સંખ્યા આપી હોય ને એનાથી આપણને સંજ્ઞા મળી જાય કે ભાઈ અહીંયા 8 પ્રોટોન આપ્યા છે, એટલે કે 8 પ્રોટોન વાળો એક ઘટક છે આપણી પાસે. કયો હોવાનો? તો કે ભાઈ 8 નંબરનો ઓક્સિજન હોય. જો મને આટલું મળી ગયું, 8 નંબરનો ઓક્સિજન. હવે આ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ તો મને એ મળી જાય. એ એટલે શું થયું છોકરાઓ? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. આખું આપણે કહેવા જઈએ તો આપણે આમ શીખડાવેલું છે, Z+N0 બરાબર A. હવે ઓળખાણ આપી દઈએ. આ A એટલે કોણ થાય ભાઈબંધ? તો કે ભાઈ એને બોલવામાં આવે છે પરમાણુ ભાર. એટલે આખા ચેપ્ટરનું રિવિઝન પણ સાથે સાથે થઈ જશે. Z બરાબર છોકરાઓ બોલવામાં આવે છે પરમાણુ ક્રમાંક. જો આવી રીતે. તો હવે જો હું આ બેનો સરવાળો કરું તો મને પરમાણુ ભાર મળી જશે. તો કે ભાઈ 8 વત્તા 8, પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા આપેલા છે? 8 વત્તા 8. તો અહીંયા મારે કેટલા લખવાના થાય? 16 લખવાના થાય. ચાલો, આ મને મળી ગયો છોકરાઓ પરમાણુ ભાર. હવે વધ્યું ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ વસ્તુની જો આપણે વાત કરીએ તો આને સંજ્ઞા પદ્ધતિ બોલાય. શું બોલાય છોકરાઓ? સંજ્ઞા પદ્ધતિ. તો સંજ્ઞા પદ્ધતિ જનરલી આવી રીતે નક્કી થાય. X એટલે તત્વની સંજ્ઞા. રેડી? જે લોકોને ભણવાનું બાકી છે ભાઈબંધ, તમે ધ્યાન રાખો કે ભાઈ જો અહીંયા X એટલે શું થયું? તો કે ભાઈ તત્વની સંજ્ઞા. અહીંયા લખવામાં આવે છે Z, અહીંયા લખવામાં આવે છે A, અને અહીંયા +or -n. આવી રીતે કોઈ પણ તત્વ જે છે એનું નોટેશન થાય, અને નોટેશન શબ્દ બોલાય. રેડી? તો હવે આપણે આની જો વાત કરીએ તો આના માટે થઈને શું કરશું? તો આના માટે થઈને મને વીજભાર મળી ગયો કે પ્રોટોન 8 હતા, ઇલેક્ટ્રોનની સંખ્યા 10. તો એને 2 ઇલેક્ટ્રોન વધારાના સ્વીકાર્યા છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ભાઈબંધ જો આપણે સંજ્ઞા લખવાની થાય તો શું આવશે? -2. બસ આ વસ્તુ આપણને છોકરાઓ ક્યાં આપેલી છે એ જરાક જો. આ વસ્તુ આપણને ક્યાં આપેલી છે તો એનો જવાબ જે છે એ જવાબ આપણે જોશું. રેડી? ચાલો, અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને જવાબ મળી ગયો છે ભાઈબંધ. આવું મેં લખ્યું એવું ક્યાં આવ્યું? તો કે ભાઈ C ઓપ્શન. રેડી? ચાલો, હવે એના પછીનો પ્રશ્ન છે એ જો. એક વખત તમારે જે છે એ સ્ક્રીનશોટ લઈને જોવાનું થાય તો આપણે થોડીક જગ્યા પણ આપી દઈશું. રેડી? ચાલો, તો હવે અહીંયા જુઓ છોકરાઓ, ટ્રિટિયમ. ટ્રિટિયમ શબ્દની જો વાત કરીએ તો ટ્રિટિયમ એટલે શું થયું? તો આને છે ને સમસ્થાનિકો બોલાય. શું બોલાય છોકરાઓ? સમસ્થાનિકો. જે છોકરાઓ નવા છે એ જૂના વિડીયો જોઈ લેજો, અને ખાસ કરીને આનું જ્યારે આપણે રિવિઝન કરાવ્યું હતું ને એ જોઈ લેવાનું. રેડી? રિવિઝનને આધારે આ બધી વસ્તુ આપણને યાદ આવી જશે. સમસ્થાનિકોનો છોકરાઓ આપણે મતલબ શું સમજાવેલો? સિમ્પલ ભાષામાં વાત કરીએ તો આવું કે ભાઈ Z સમાન અને એ કેવા હશે છોકરાઓ? આમના માટે જુદા જુદા. કેવા હોય છોકરાઓ? એ જુદા જુદા હોય. તો હાઇડ્રોજનની જો આપણે વાત કરીએ તો 3 ભાઈ છે. કેટલા ભાઈ છે? 3.
1H1 1H2 અને 1H3 નામ લખી નાખીએ. બરાબર. આ કોણ છે છોકરાઓ? બોલો છો જરાક. પ્રોટિયમ. આની વાત કરીએ તો છોકરાઓ ડ્યુટેરિયમ. સરસ. અને આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આને બોલવાનું છે ટ્રિટિયમ. આને શેના તરીકે દર્શાવશું આપણે? ટ્રિટિયમ તરીકે દર્શાવશું. તો હવે અહીંયા કવિ આપણી આગળ કોના માટે મહેનત કરાવરાવે છે? તો કે ભાઈ કવિ એમ કહેશે કે તમે ટ્રિટિયમમાં મથો. તો કે કંઈ વાંધો નહીં, હાલો આપણને ટ્રિટિયમ જે છે એ મળી ગયું. કઈ રીતે? 1H3. હવે આ તટસ્થ છે. ટ્રિટિયમની વાત કરીએ તો કેવું છે છોકરાઓ? તટસ્થ. તો હવે જો આ 3 પ્રશ્નોના આપણે જવાબ આપશું. પહેલા કીધું છે પ્રોટોન, પછી કીધું છે ન્યુટ્રોન અને પછી કીધું છે ઇલેક્ટ્રોન. એટલે આપણે આ ક્રમમાં જે છે એ દર્શાવવાનું થાય. તો ભાઈબંધ મને ખબર પડી ગઈ કે પ્રોટોનની સંખ્યા કેટલી હોય આમાં? તો કે 1. પછી ન્યુટ્રોન માટે આપણે જો આમ કરીએ છીએ 3 માંથી 1 ને કાઢી મૂકો, હાલો કેટલો જવાબ આવશે? તો કે ભાઈ 2. એટલે અહીંયા આવી જશે 2. અને ઇલેક્ટ્રોન તટસ્થ છે એટલે જેટલા પ્રોટોન ને એટલા જ શું આવી જશે? ઇલેક્ટ્રોન. એટલે આનો જવાબ આવશે 1. તો હવે અહીંયા મને આખો જવાબ મળી ગયો. જો પ્રોટોન 1, ન્યુટ્રોન 2, ઇલેક્ટ્રોન 1. બરોબર. પ્રોટોન 1, દૂજા ન્યુટ્રોન, ત્રીજા ઇલેક્ટ્રોન. બરોબર છે. ચોથું આના માટે કોઈ છે નહીં. તો હવે આનો જવાબ કયો આવશે? જો 1, 2 અને 1, તો એ આપણને ઓપ્શન બી માં જોવા મળશે. તો 2 સરખા ઘટકો થયા. આમ આવે ને લો, મારે કરીએ કઈ તમારે ન થાય. હવે આની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો એના પછીનો પ્રશ્ન છે એ જો ભાઈ રુથર્ડફોર્ડના પ્રયોગમાં શેનો ઉપયોગ કર્યો હતો? તો જો હવે ખાલી જવાબ નથી ગોતવાનો, આપણે શેની વાત કરશું કે ભાઈ રુથરફોર્ડે જેટલો પણ કાર્યક્રમ કર્યો હતો ને કાર્યક્રમ શેના માટે હતો? તો એ બધું કહી જ દેવાનું. ચલો ભાઈ આપણે વાત કરીએ છીએ ભાઈ શ્રી રુથરફોર્ડ. શું છે આ રુથરફોર્ડ? તો કે ભાઈ પરમાણુનો નમૂનો નક્કી કરવા નીકળ્યો હતો. પરમાણુનો નમૂનો. અને એમાં એને એવું સાબિત કર્યું કે પરમાણુ પાસે કેન્દ્ર પણ હોય છે. પરમાણુનું સંપૂર્ણ દળ અતિ સૂક્ષ્મ ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે. કેન્દ્રિત થયેલું હોય છે. આનો મતલબ શું થયો? તો આનો મતલબ છોકરાઓ એવો થયો કે ભાઈ હવે આપણે કહી શકાય કે પરમાણુ કેન્દ્ર હશે. આ પરમાણુ કેન્દ્ર સાબિત કરવા માટે એને શેનો ઉપયોગ કર્યો? એયુ. એયુ એટલે છોકરાઓ શું થાય? સોનાનો વરખ. બરાબર. સોનાનો વરખ લીધો હતો અને સોનાના વરખની ઉપર એને શેનો મારો કર્યો હતો છોકરાઓ? આલ્ફા કણનો. શેનો મારો કર્યો હતો? આલ્ફા કણ. જો જનરલી આપણે વાત કરીએ તો આલ્ફા કણ કોણ થશે? તો કે ભાઈ આલ્ફા કણ કહેવાય 2He4. બરોબર. હિલિયમના જે કણ હોય ને એ હિલિયમના કણ જે છે એને આપણે આલ્ફા કણ તરીકે ઓળખાવી શકાય. તો અહીંયા આપણને કીધું છે કે જો He+2 ના કિરણો, અહીંયા હું વીજભાર તરીકે શું દર્શાવું છું? +2. એટલે આખા પ્રયોગમાં એવું સાબિત થયું કે સોનાના વરખ ઉપર આલ્ફા કણ એટલે કે હિલિયમના કણનો જો તમે મારો ચલાવો તો મોટા ભાગના જે આના કિરણ છે એ હોહરા નીકળી જશે. અમુક જ એવા કિરણ હશે જે કેન્દ્ર સાથે ભટકાશે અને પાછા આવશે. એનો અર્થ એવો થયો કે પરમાણુનું સંપૂર્ણ દળ જે છે ને એ અતિ સૂક્ષ્મ ભાગમાં કેન્દ્રિત થયેલું છે અને એ ભાગને આપણે નામ શું આપવું છે? પરમાણુનું કેન્દ્ર નામ આપવું છે. સોનાના વરખનો ઉપયોગ કર્યો હતો પણ મારો શેનો ચલાવ્યો હતો છોકરાઓ? હિલિયમના કણનો. એટલે આમ જોવા જઈએ તો આ પ્રશ્નનો જવાબ કયો આવશે? He+2 ના કિરણ. તો આમાંથી આપણને આટલી માહિતી જે છે એ આટલી માહિતી મળે. રેડી? ચલો એના પછી નેક્સ્ટ જુઓ છોકરાઓ. 5મો પ્રશ્ન.
હાઇડ્રોજન માટેની વાત કરીએ તો વર્ણપટમાં દ્રશ્યમાન વિભાગમાં ખાલી જગ્યા શ્રેણી હોય છે. તો આપણે આના માટે આખી શ્રેણીને જ યાદ કરીએ કે આપણી પાસે કેટલી શ્રેણી હતી. તો કે એના માટે એક કામ કરો ને, વિકિરણને પહેલાં તો અનંતમાંથી બોલાવો. બરાબર છે, આપણે અવકાશમાંથી બોલાવવું છે. અહીંયા હું લખું છું n બરાબર 5. અહીંયા હું લખું છું છોકરાઓ n બરાબર 4. અહીંયા આપણે દર્શાવીએ છીએ n બરાબર 3. અહીંયા આપણે દર્શાવીએ છીએ n બરાબર 2 અને અહીંયા આપણે દર્શાવીએ છીએ n બરાબર 1. રેડી? ચાલો, હવે આ બધાના આપણે નામ પાકા કરવા છે. એના માટે એક સૂત્ર આપ્યું હતું, જેને આપણે શું કીધું છોકરાઓ? લાઈ બાપા બ્રેડ. બરાબર, આવી રીતે પાકું કર્યું હતું. જો લાઈ બાપા બ્રેડ નામ છે એટલે થોડાક એવા અલગ રીતે દર્શાવીએ. ચાલો, તો એકમાં જો પાછું આવે ને તો આને લાઈ મેન શ્રેણી તરીકે આપણે દર્શાવતા. ક્યાંથી પાછું આવશે? તો કે ભાઈ ગમે ત્યાંથી આપણે મૂળ પાછું ક્યાં લાવવું છે? એને n બરાબર 1 લાવવું છે. લાઇમેન શ્રેણી કહેવાય. કયા વિસ્તારમાં જોવા મળે? પાર જાંબલીમાં જોવા મળે. ક્યાં જોવા મળે છોકરાઓ? પાર જાંબલી વિસ્તારમાં. ચલો, હવે બીજા નંબરે છોકરાઓ આપણે વાત કરીએ તો જો આવી રીતે અનંતમાંથી ક્યાં લાવવું છે મારે? n બરાબર 2 લાવવું છે. જો 2 એટલે શું આવશે? બામર શ્રેણી. શું કહેવાય છોકરાઓ આને? બામર શ્રેણી તરીકે દર્શાવી શકાય. અને આ ક્યાં જોવા મળશે? તો કે જો આ જોવા મળશે દ્રશ્યમાનમાં. આ આપણો ભાઈબંધ ક્યાં જોવા મળશે? દ્રશ્યમાનમાં. બરાબર, ખ્યાલ હતો ને જવાબનો? સરસ. અને એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો જો અનંતમાંથી તમે n બરાબર 3 લાવો તો આને બોલાય છોકરાઓ પા ઉપરથી શું આવશે? પાસચન. શું આવશે? જો પાસચન શ્રેણી. રેડી? પછી અનંતમાંથી આપણે ક્યાં લાવવાની વાત છે? 4 લાવશું. 4 એને કહેશું બ્રેકેટ. બ્રેકેટ શ્રેણી. આવી રીતે. અને અનંતમાંથી ક્યાં લાવશું? n બરાબર 5 5 ને કહેશું ફંડ શ્રેણી. ઉચ્ચારણ તમારું હોઈ શકે. બરાબર, ફંડ, ફૂંડ, ભૂંડ, તમને જે સારું લાગે તમારે બોલે રાખવાનું. પણ આ બધા માટે તમે જોશો ને તો જો એક જ રંગ રાખ્યો છે આપણે. કયો એક જ રંગ છે છોકરાઓ? તો કે આને બોલાય પારરક્ત. આ કયા વિસ્તારમાં જોવા મળશે? પારરક્ત જે છે એમાં જોવા મળશે. તો આપણે વાત કરવી છે હાઇડ્રોજન વર્ણપટમાં દ્રશ્યમાન વિભાગ. તો જો ભાઈ દ્રશ્યમાન મને અહીંયા જોવા મળ્યું. ક્યાં જોવા મળ્યું? બામર શ્રેણીમાં. ક્યાં જોવા મળ્યું ભાઈબંધ? બામર શ્રેણીમાં. ખ્યાલ છે ને? તો હવે આમાંથી જરાક જોવો જોઈએ કયો જવાબ આપણને યથા યોગ્ય લાગે છે. તો કે ભાઈ પહેલો લાગે છે. બરાબર છે, બામર. પછી હુમાયું, અકબર. બરાબર, આ બધા તમે યાદ રાખજો. હું તો ભૂલી ગયો છું, માંડ ભૂલાણું છે. જો નેક્સ્ટ જો હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોનની જો આપણે વાત કરીએ તો n બરાબર 6 માંથી n બરાબર 2 આવે ને તો આપણે તો એવું જ શીખવાડ્યું છે કે ગમે અહીંયા હોય પાછું ક્યાં આવવું જોઈએ? તો કે ભાઈ પાછું તમારે જે છે એ 2 લાવવાનું છે. ચાલો, એ આવી રીતે આ બધું લખવું પડશે. તો હવે હું અહીંયા n બરાબર 2 પાછું લાવું છું. જો ભાઈબંધ n બરાબર 6 થી n બરાબર 2 આવે તો આ ભાઈબંધ જે છે એને આપણે નામ શું આપવું પડશે? બામર નામ આપવું પડશે. શું આપવું પડશે? બામર શ્રેણી. પણ પ્રશ્ન આવો નથી બામર શ્રેણી કયો. પ્રશ્ન તમને એવો પણ હોઈ શકે તો કેટલી રેખા મળી શકે, એવો પણ હોઈ શકે ને. એના માટેનું આપણે એક સૂત્ર બનાવરાયું હતું પૈસા દઈ. શું હતું સૂત્ર? કે જ્યાંથી તમે આ પ્લેન ઉડાડો છો એને શું બોલાય? ni. જ્યાં પાછું લાવો છો એને શું કહેવાય છોકરાઓ? એને nf બોલાય. તો હવે આ ni માંથી nf માં પાછું લાવવું હોય અને એની સંખ્યા મારે ડાયરેક્ટ ગોતવી હોય તો એ સંખ્યા ગોતવાનું સૂત્ર બોલો. ni માઇનસ nf કાઉન્સની અંદર ni માઇનસ nf
+1 ભાંગાકારમાં છોકરાઓ બ ગળે 2. જો આ સૂત્ર હતું આપણી પાસે. રેડી? તો અહીંયા જરાક બધી કિંમત મૂકીને મને કહો ને કે કેટલી શ્રેણી બની શકે. બરાબર? ત્યાં સુધી હું આ n બરાબર 6 નો વહીવટ પૂરો કરું. હવે જો આ હું છે જવાબ અહીંયા લાવીશ, પછી તમે મને કહેજો કે તમારે કયો જવાબ આવ્યો. રેડી? હવે જો 5 નો વારો, 5 માંથી 2, 5 માંથી 3, 5 માંથી 4. રેડી? હવે અહીંયા જુઓ છોકરાઓ, હવે વારો આવશે 4 માંથી, 4 માંથી 2, 4 માંથી 3, અને છેલ્લે હવે આપણે છોકરાઓ લઈ આવું છે 3 માંથી 2. કેટલો જવાબ નક્કી થયો? તો કે જો અહીંયા મને દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 શ્રેણી મળે છે. હવે તમે આ સૂત્રમાં કિંમત મૂકી તો જવાબ 10 આવતો તો કે હા. કઈ રીતે? 6 - 2 કૌંસમાં 6 - 2 વત્તા 1 અને ભાંગાકારમાં બ ગળે 2. આનો જવાબ છોકરાઓ 10 આવે. તો અહીંયા આપણને બે પ્રકારની માહિતી મળી. એક તો ખબર પડી ગઈ કે ભાઈ ni બરાબર 6 હતું, nf બરાબર 2 હતું, તો મારો જવાબ થઈ ગયો બામર શ્રેણી. અને બીજું, હવે આમાંથી કેટલી રેખા મળે? તો સંખ્યા મળશે 10. કઈ પૂછે તો આટલી કહી દેવાની, મંથરા પૂછે તો ના પાડી દેવાની. રેડી? તો જો અહીંયા આપણો ભાઈબંધ જવાબ કયો થયો? અહીંયા બામર શ્રેણી આપણો જવાબ થયો. રેડી? ખાલી એટલું મને કહેજો કમેન્ટમાં કે કઈ શેમાં આવે, મંથરા શેમાં આવે, રામાયણમાં આવે કે મહાભારતમાં આવે, કમેન્ટ કરજો. ચાલો, જ્ઞાનની વાતો પણ કરીએ છીએ આપણે. બોલો, બરાબર ને? તો હવે આની વાત કરીએ. વિભીક્ષણ કોણ હતું ભાઈબંધ? કાલે કે છે. હવે જો n બરાબર 6, l બરાબર 2 અને ml બરાબર +2, તો તેમાં કક્ષકોની સંખ્યા કેટલી હશે? બરાબર? આમાં આપણે કક્ષકોની સંખ્યા ગોતવી છે. તો અહીંયા જો સાંભળો, n બરાબર 3 એટલે આપણને કવિ એમ કહેવા માગે છે કે તમે પહેલા તગડો લખો. બરાબર? લખ નાખો. l બરાબર 2 તો કવિ કહેવા ઘણું બધું માગે છે, પણ સાઈડમાં મારે કામ કરવું પડશે. l બરાબર 0 1 2 અને 3, આને શું કહેવાય? તો કે જો આને કહેવાય S P D અને F. તો હવે આપણને l બરાબર 2 નું કીધું ને છોકરાઓ, એટલે કઈ કક્ષક થઈ ખબર પડી? તો કે હા, અહીંયા છોકરાઓ D કક્ષક મળી. આને 3D કહેવાય. હવે તો ફિક્સ થઈ ગયું ભાઈબંધ. 3D નો મતલબ શું? તો કે ભાઈ જો 3D નો મતલબ આવો કે આમાં 5 ખાના હોય. કેટલા ખાના હોય? 5. 1 2 3 4 અને 5. હવે તો કે જો આની કોર -2 -1 0 +1 +2. તો હવે 3D ની અંદર ml નું મૂલ્ય મને કયું આપ્યું છે છોકરાઓ? +2 આપ્યું છે. +2 નો મતલબ શું થયો? આ ખાનું. તો આવા ખાનાની સંખ્યા કેટલી? તો કે આવા ખાનાની એક જ સંખ્યા હોય. તો એનો મતલબ એવો થયો કે આ કક્ષકની વાત કરું તો એનું સાચું નામ થાય પેટા કક્ષક. અને પેટા કક્ષક કેટલી બને ખબર છે? એક જ. આવું આખું ખાનું મને કેટલું મળ્યું છોકરાઓ? એક જ મળ્યું. તો હવે તેમાં કક્ષકોની સંખ્યા કેટલી લેવાની છે છોકરાઓ? 1 લેવાની છે. ખાલી n બરાબર 3 l બરાબર 2 આપ્યું હોત ને તો એનો જવાબ 5 આવે. કેટલો? 5 ખાના. 1 2 3 4 5 એવી રીતે. પણ અહીંયા આપણને ml નું મૂલ્ય પણ આપી દીધું છે, તો પેટા કક્ષક કેટલી થઈ ગઈ? માત્ર ને માત્ર 1 થઈ ગઈ. એટલે અહીંયા આપણો જવાબ 1 આવશે. ક્લિયર છે આટલું? બરાબર? થોડુંક વ્યવસ્થિત જે છે એ ધ્યાન રાખતા રહેજો, એટલે વાંધો ન આવે. બરાબર? બધા આપણે સાથે મળીને સોલ્વ કરીએ. -1/2 લખ્યું છે. બરાબર? એને પોલિયો થઈ ગયો છે. આ શું થઈ ગયું છે? આને પોલિયો. જો આવી રીતે. મને કેમ ખબર પડી -1/2 લખ્યું હશે છોકરાઓ? હું સાહેબ છું એટલે. એવું ન હોય. અહીંયા શબ્દ વાપરો છે સ્પિન ક્વોન્ટમમાં, તમને ખબર પડે. તો અહીંયા જો સાંભળો, હવે 3p કક્ષકમાં હોય અને સ્પિન ક્વોન્ટમમાં s ના બે જ મૂલ્ય લખાવ્યા છે આપણે.
કાં તો +1/2 બને અથવા શું બને -1/2. પણ પેલા શાંતિથી જોઈએ. 3p માં હોય એટલે જો 3p એટલે કેટલા ખાના થયા છોકરાઓ? તો કે 3 ખાના થયા, 1 2 અને 3. હવે જો હું આની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા જાઉં તો એકડે 1 બગડે 2 તગડે 3, 3 સીધા, 4 5 અને 6 3 ઊંધા. તો હવે છોકરાઓ આપણે એવું શીખવાડ્યું છે કે જેટલા સીધા માણસો છે એ બધાને શું કરવાનું છે? +1/2. અને જેટલા ઊંધા માણસો છે એને શું કહેવાનું છે? -1/2. તો હવે એવો પ્રશ્ન કીધો છે કે સ્પિન ક્વોન્ટમમાં -1/2 હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આમાં તમને એવા ઇલેક્ટ્રોન કેટલા જોવા મળે છે જોવો જોઈએ. તો કે 3 જોવા મળે છે. કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 3. અને કયા? આપણી ભાષામાં ઊંધા. તો કયો જવાબ ટીક કરવાનો થાય છે આમાં? જો આ પ્રશ્ન થોડાક સહેલા છે, બરાબર છે. સહેલા પ્રશ્નો હોય ને એ તો આવડી જવા જોઈએ, બરાબર. આપણી લાગણી એવી છે કે આવા સહેલા પ્રશ્નો તમને આવડી જવા જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછીનો MCQ જો સોડિયમના બાહ્યતમ કક્ષામાં, આની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો આના માટે એવું કહેશું કે ભાઈ સોડિયમની વાત કરીએ તો આવું થયું. જો 11 નંબરનો સોડિયમ છોકરાઓ, 11 નંબરનો સોડિયમ હોય તો તમારે બોલવું પડશે. હાલ હું બોલ નાખું. નિયોન કમ્પ્લીટ 3s1. તો હવે આવા ટાઈમે શું કરીએ છીએ? છેલ્લા ઇલેક્ટ્રોનને પકડીએ છીએ. કોને પકડીએ છીએ? છેલ્લા ઇલેક્ટ્રોનને. તો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવેલો છે? તો કે ભાઈ જો છેલ્લો ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં આવેલો છે. આપણે ધારી લીધું કે 1 નો 1 છે કે ને એટલે સીધો જ હશે, બરાબર. આમ તો એવું 1 ને 1 હોય તો ઊંધા હોય, બરાબર છે. પણ અહીંયા આપણે એવું ધારશું કે 1 નો 1 છે ને બિચારો સીધો હશે, એવું મેં ધાર્યું, બરાબર છો? તમે તો એકારે બેસો, કેવા છો? બે સીધા છો, સારું. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો વાત કરીએ તો આપણે આટલી માહિતી લખવી છે. N L M અને S. તો જો N એટલે શું થયું છોકરાઓ? તો કે તગડે 3. L એટલે શું થાય છોકરાઓ? 0. M એટલે શું કહેવાય? 0. અને આપણી ધારણા પ્રમાણે સીધા હશે. તો આવો તમને જે છે એ મેળ ક્યાં જોવા મળે છે? આની વાત કરીએ તો આવો મેળ ક્યાં જોવા મળે છે? જો આવા પ્રશ્નની આપણે વાત કરીએ ને છોકરાઓ, તો સહેલા પ્રશ્ન છે, બરાબર. એમાં આપણે ધ્યાન રાખશું. રેડી? ચાલો એક વખત જે છે એ આપણે ફોટો પાડતા રહેજો વચ્ચે, બધું લખીને મને દેખાડવાનું છે. કયા ક્વોન્ટમ આંકથી કક્ષકને SPDF વડે દર્શાવવામાં આવે છે? તો કક્ષકોનો આકાર કોણ નક્કી કરે? હાલો થોડુંક જૂનું યાદ કરાવું. કક્ષકોનો આકાર નક્કી કરવો હોય ને છોકરાઓ, તો એના હાટુ થઈને આપણે ઓલા 3 પરિબળો લાવ્યા હતા. શું લાવ્યા હતા? પરિબળો. બોલો ને, કયા 3 પરિબળો હતા? R, થીટા અને ફાઈ. તો હવે જો આપણે આમ વાત કરીએ ને છોકરાઓ, 3 કક્ષકો આપણને મળતી હતી આનાથી. કેટલી કક્ષકો? 3. લે જો આવી રીતે S કક્ષક મળતી હતી છોકરાઓ, P કક્ષક મળતી હતી અને D કક્ષક મળતી હતી. રેડી? તો S કક્ષક માટે કયું પરિબળ અસર કરતા હતું? R. P કક્ષકની વાત કરીએ તો છોકરાઓ R અને થીટા. D કક્ષકની વાત કરીએ તો R, થીટા અને ફાઈ. હવે આકાર મળતો હતો ભાઈબંધ. S કક્ષકનો આકાર કેવો હતો? નક્કર ગોળાકાર હતો. જો આ બધું જૂનું યાદ કરાવું છું, નક્કર મારે તો મૂળ ખાલી L ટીક કરાવવાનું હતું ને તમને, તો કે આમાં જવાબ કયો આવે? તો કે L. પણ એમ નહીં, બધી વસ્તુ આપણે એક વખત રિવિઝન થઈ જાય એના માટે લીધી. આને આપણે અંગ્રેજીમાં શું બોલ્યા હતા? સ્ફેરિકલ. શું બોલ્યા હતા છોકરાઓ? સ્ફેરિકલ. P કક્ષકની વાત કરીએ તો આનો આકાર કેવો હતો છોકરાઓ? ડમ્બેલ્સ. કેવો આકાર હતો?
ડમ્બેલ્સ ફરીથી લખવું પડશે જો ડમ્બેલ્સ આવી રીતે. એના પછીની વાત કરીએ તો ડી કક્ષકનો આકાર કેવો હતો? ડબલ ડમ્બેલ્સ. કેવો હતો છોકરાઓ? ડબલ ડમ્બેલ્સ. બરાબર, બધાના સ્પેલિંગ નહીં લખવાના, જેના આવડતા હોય એના જ લખવાના. બરાબર, જે યાદ રહી ગયા હોય ને એના સ્પેલિંગ લખાય, પછી નો આવડતું એનું નહીં લખાય. તો આજે બધું લ્યું ને આ બધું, એ બધું કોણે નક્કી કર્યું છોકરાઓ? તો કે ભાઈ જો આ બધું નક્કી કરવા માટે આપણે એક ક્વોન્ટમાર્કને રાખ્યો છે, ગૌણ ક્વોન્ટમાર્ક. છોકરાઓ કોણ છે? ગૌણ ક્વોન્ટમાર્ક. બીજું નામ શું કહેવાય એને? એઝીમ્યુથલ. મ્યુથલ. અથવા ત્રીજું નામ તો કે ભાઈ કોણીય વેગમાન. અને છેલ્લે દર્શાવવું હોય તો એલ વડે દર્શાવાય. તો આટલું કીધા પછી થઈને આપણે આ ત્રીજો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરશું. રેડી? તો આટલી વસ્તુની આપણે વાત કરશું. ચાલો નેક્સ્ટ. એકદમ સરસ છે, જ્યાં સુધી આવડી જતું હોય ને ત્યાં સુધી મજા આવે. હવે અહીંયા જો નિકલ +2માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. આઈઆઈટીમાં પૂછાણો હતો, થોડીક તો ભી પડે ને આઈઆઈટી વાળા. બરાબર છે. નિકલ +2 21 થી 30 સુધીના આપણે જે પાકા કરવાના હતા ને એ આના હાટું થઈને હતા. નિકલનો નંબર કેટલામાં આવશે? જો આપણે એવું કહેતું હતું એસટી વીસીઆરમાં ફેંકો નિકુંજ. શું કીધું હતું? એસટી વીસીઆરમાં ફેંકો નિકુંજ. અને આવી રીતે છોકરાઓ નિકલ Z બરાબર 28 હોય. હવે તો કે ભાઈ આના માટે આપણો નિષ્ક્રિય ભાઈબંધ કોણ હશે? તો કે આર્ગોન. 3D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 8. 4s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2. હવે જ્યારે ઇલેક્ટ્રોનને કાઢી મૂકવાના હોય ને ત્યારે આવું જોવાય. જો આને કેન્દ્ર કહેવાય. મારે થોડુંક આ શીખડાવું હતું. કેન્દ્રની વાત કરીએ ને તો જો આ n બરાબર 1 એટલે પહેલી કક્ષા, આ છોકરાઓ n બરાબર 2 એટલે બીજી કક્ષા. રેડી? એના પછીની વાત કરીએ તો જો n બરાબર 3 ત્રીજી કક્ષા, અને પછી કોણ આવશે? n બરાબર 4. તો જે 3D કક્ષક છે ને 3D કક્ષક એ જો અહીંયા આવેલી છે, જો એ અહીંયા દેખાય છે, આ પીળા કલરની બનાવી 1 2 3 4 અને 5. રેડી? હવે અહીંયા જો 4s કક્ષકની વાત કરીએ તો એ અહીંયા આવેલી છે. આ 4s ની જો હું વાત કરું તો 4s કક્ષક અહીંયા આવેલી છે. જો આ કોણ હતું? 3D. અને આ કોણ હતું છોકરાઓ? 4s. હવે છે ને કેન્દ્રથી જરાક અંતર જો, કેન્દ્રથી આપણે અંતર જોવા જઈએ તો જો આ 3D કક્ષક દેખાય છે, થોડીક એવી ઢુકડી આવેલી છે, નજીક છે. જે નજીક હોય ને એના ઉપર આકર્ષણ વધારે લાગે. જો આ નજીક છે તો મારું આના ઉપર આકર્ષણ વધારે લાગે. બરાબર? અને આની જો આપણે વાત કરીએ તો થોડુંક એવું આઘું આવેલું છે, પણ જેમ જેમ આગળ જતા જેમ આકર્ષણ ઘટે. તો એનો મતલબ એવો થયો કે હવે જો કેન્દ્રને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણની વાત કરવી હોય તો વધારે આકર્ષણ ક્યાં જોવા મળશે? તો કે 3D ના ઇલેક્ટ્રોન ઉપર. અને 4s ના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેવું હશે? ઓછું. તો અહીંયા શું લખશું છોકરાઓ? આકર્ષણ ઓછું. આવી રીતે. તો જો મારે ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય ને તો હું આને ઓછી ઉર્જા આપીશ ને તો ઇલેક્ટ્રોન નીકળી જશે. આના ઇલેક્ટ્રોન સરળતાથી નીકળશે નહીં. તો હવે જો આપણે આ તો બધી નિકલની વાત કરી હતી ને, પણ કવિ આપણી આગળ શું ગોતાવરાવે છે ખબર છે? નિકલ +2 માટે. શેના માટે? નિકલ +2. તો આપણે 2 ઇલેક્ટ્રોનને કાઢી મૂકવા પડશે. ચાલો તો નિકલ +2 ની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન શેમાંથી દૂર કરવા સહેલા પડે? તો કે ભાઈ 4s માંથી. હવે હું વધ્યું? તો કે જો આવું વધ્યું આર્ગોન કમ્પ્લીટ. 3D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રાખવાની વાત છે? 8. 4s માં કેટલા? તો કે 0, કારણ 2 ઇલેક્ટ્રોનને કાઢી મૂક્યા. હવે આ 8 ઇલેક્ટ્રોન છે ને એની ગોઠવણી કરીએ. કેટલાની ગોઠવણી કરીએ છોકરાઓ? આ 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. જો ડી કક્ષકમાં આમ 5 ખાના હોય. થાકો માર્યો ભાઈબંધ ત્યાં. જો આવી રીતે 1 2 3 4 5
6 7 અને 8 રેડી. જો મેં અહીંયા 8 ગોઠવી દીધા. હવે એકલા હોય ને એને અયુગ્મિત કહેવાય. લાલા તું ધ્યાન રાખજે, એકલાને શું કહેવાય? અયુગ્મિત. તો એનો મતલબ એવો થયો કે અહીંયા અયુગ્મિત કેટલા દેખાય જરાક જોવો જોઈએ. તો કે મને અહીંયા અયુગ્મિત 2 ઇલેક્ટ્રોન દેખાય છે. દેખાય છે ઓલા એટલા 2 પીળા કલરના રહ્યા ને એને અયુગ્મિત કહેવાય. તો આ પ્રશ્નનો જવાબ કયો આવશે? 2. અને એ ક્યાં લખેલું છે? અહીંયા. તો હવે આપણે છે ને શેઠ ધ્યાનમાં શું રાખશું ખબર છે? ધ્યાનમાં તો કે ભાઈ ધ્યાનમાં આવું રાખશું કે ભાઈ દરેક પ્રશ્ન જે છે એને બને ત્યાં સુધી ડિટેલમાં જવાનું. બરાબર, આપણે ડાયરેક્ટ જવાબ ટીક કરી નાખવાના જ હતા, પણ આટલું કેવું સમજાવવા પાછળનું કારણ એ હતું થોડુંક તમને ખબર પડે. બરાબર છે. બીજું થોડોક વિડીયો લાંબો બને, તમે જોવો ને છેક સુધી, એટલે વોચ ઓવર શોધી જાય. હવે અહીંયા જો, જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી ક્યાં આવે છે છોકરાઓ? નીચા શક્તિ સ્તરમાં જાય. તો જો 2 પ્રકારના કાર્યક્રમ હોય. બરાબર છે. નીચામાંથી ઉપર જવું, ઉપરમાંથી નીચે આવું. બેયની આપણે વાત કરીએ. રેડી? તો 2 વસ્તુ પહેલા જરાક સમજો. જો કઈ રીતના? આવી રીતના. હાલો, એકનો કાર્યક્રમ અહીંયા રાખું, બીજાનો કાર્યક્રમ અહીંયા રાખું. બરાબર, નકર પછી ભેગું થઈ જશે. હવે અહીંયા છોકરાઓ છે ને એને હું નામ આપી દઉં નીચી ઉર્જા, અને આને હું નામ આપી દઉં ઊંચી ઉર્જા. સેમ ટુ સેમ અહીંયા આવશે. આને મારે શું નામ અપાય છોકરાઓ? નીચી ઉર્જા. આને નામ શું અપાય છોકરાઓ? ઊંચી ઉર્જા. આવી રીતે જો એ આમ. રેડી છે ને? હવે તો કે જો અત્યારે ઇલેક્ટ્રોન જે છે ને છોકરાઓ એ આપણો અહીંયા પડ્યો છે. જો ક્યાં પડ્યો છે? અહીંયા. કે ભાઈ જો ઇલેક્ટ્રોનની હું વાત કરું તો ઇલેક્ટ્રોન અહીંયા છે નીચી ઉર્જામાં. હવે તમે બહારથી આને સૂર્યપ્રકાશ દ્વારા ઉર્જા આપો. શેના દ્વારા ઉર્જા આપો? સૂર્યપ્રકાશ દ્વારા. એટલે હવે આપણે અહીંયાને જે છે એ બહારથી hν દ્વારા ઉર્જા આપી. તો આ બહારથી જે તમે આપો છો ને એને ઉર્જાનું શું કર્યું ખબર છે? શોષણ. એટલે આ કઈ પ્રક્રિયા થઈ ગઈ છોકરાઓ? તો કે આ પ્રક્રિયા થઈ ગઈ ઉષ્મા શોષક. કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. હવે શું કરશે ઇલેક્ટ્રોન? તો કે ઇલેક્ટ્રોન કૂદકા મારતો ઉપર પહોંચી જશે. જો એ અહીંયા. તો અહીંયા આપણે એવું કીધું છે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચામાં આવે છે ને ત્યારે શું થાય? તો અત્યારે તેને ઉર્જાનું શું કર્યું? શોષણ. ક્યારે? નીચામાંથી ઉપર ગયો ને ત્યારે. હવે અહીંયા જો અત્યારે આપણો ઇલેક્ટ્રોન છે ક્યાં? ઊંચામાં. એને આવું છે ક્યાં? ફરતું. તો કે જો નીચામાં આવું છે. તો એને જે ઉર્જાનું શોષણ કર્યું હતું ને એને લેમ્બડા મેક્સ તરંગ લંબાઈ દ્વારા દૂર કરવું પડશે. બરાબર, તરંગ લંબાઈ દ્વારા. અને આ તરંગ લંબાઈ દ્વારા જે દૂર કરે ને છોકરાઓ એટલે આપણને એ રંગીન જોવા મળે. શું જોવા મળે? રંગીન જોવા મળે. તો આનો મતલબ આવો થયો કે ઇલેક્ટ્રોન ઉપરથી જો નીચે આવશે ને તો એને ઉર્જાનું શું કરવું પડશે? ઉત્સર્જન કરવું પડશે. આવું ક્યારે થાય? ઉર્જાનું જ્યારે ઉત્સર્જન થતું હોય ને ત્યારે. તો સિમ્પલ વસ્તુ થયું, ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે એને ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. જોવો જોઈએ કયો જવાબ તમને યથા યોગ્ય લાગે છે. તો કે ભાઈ બ ગળે 2. સરસ. એટલે આમ કરતા તે આપણે જે છે એ જવાબ બોલતા રહેશું. રેડી? એટલે થોડુંક આપણને ઠીક રહે. કેવું રહે છોકરાઓ? થોડુંક આપણને ઠીક રહે. ચાલો એના પછીનો જે છે એ જોઈએ. જો આવી રીતે ભાઈ બસ જરાક જો, કયા આયનની ઇલેક્ટ્રોન રચના નિકલ જેવી છે? આ નિકલ કહેવાય કે નિયોન કહેવાય? ઓ લો, સોરી શક્તિમાન. આપણે દર વખતે સોરી શક્તિમાન બોલશું એકવાર. લાલા તું નવો છું, તને એકવાર કહી દઉં. આને કહેવાય છોકરાઓ નિયોન. શું કહેવાય? 10 નંબરનો નિયોન. તો નિયોન છોકરાઓ એટલે શું થયું? તો કે ભાઈ નિયોન એટલે થયું 2 અને 8. હવે આપણે ગોતવું છે કે આવું આપણને ક્યાં જોવા મળે. જો એક કરતાં વધારેમાં જોવા મળશે. કારણ સોરી અહીંયા કીધું છે જેવી નથી એટલે એકમાં જ જોવા મળશે. તો અહીંની જો આપણે વાત કરીએ ને છોકરાઓ
સોડિયમ પ્લસ. તો આનો મતલબ આવો થયો જો 2 8 1 પછી આ 1 ને શું કરવાનું છોકરાઓ? કાઢી મૂકવાનું. મતલબ કે 2 અને 8 વધ્યું. એ તો નિયોન જેવું છે, બરાબર. પોરો ખાવાનો, જીવનમાં પોરો ખાવ તો બધું મળે. ફ્લોરિન માઇનસ, તો આનો મતલબ શું થયો? 2 અને 7 હતું, પછી એને 1 ઇલેક્ટ્રોન શું કર્યો? ક્યાંકથી ગોતી આવ્યો, બરાબર છે. આટો મારવા ગયો તો મેળામાં, મળી ગયો. તો અહીંયા શું આવી જશે? તો જો અહીંયા આવી જશે 2 અને 8. મતલબ શું થયો? નિયોન જેવી છે, બરાબર છે. 2 ઢીકા મારો અને પછી ઘૂંટડો પાણી આપો. જો આવી રીતે અહીંયા આવશે Mg+2. એટલે શું કહેવાય ખબર છોકરાઓ? 2 8 2 આવી રીતે. તો હવે આપણે આ 2 ઇલેક્ટ્રોનને શું કરશું છોકરાઓ? કાઢી મૂકશું. તો અહીંયા પણ આપણને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો હવે ભાઈબંધ ક્લોરીન 1 વધ્યું. સોલ્વ કરાય કે ટીક કરી નખાય? આના સોલ્વ કરાય, બરાબર. આ 1 ઇલેક્ટ્રોન જ્યારે સ્વીકારશે ને એટલે કેવું બની જશે ખબર છે? ક્લોરીન માઇનસ 2 8 8. તો આ પણ નિષ્ક્રિય તો બન્યું. શું બન્યું છોકરાઓ? આ પણ નિષ્ક્રિય જે છે નિષ્ક્રિય બન્યું, પણ 18 નંબરના આર્ગોન જેવું બન્યું. પણ હવે આપણે હળીમળીને પાછા ભલે આવી ગયા, પણ આપણને અત્યારે પૂછ્યું છે શું? તો કે ભાઈ કોણ જે છે એ નિયોન જેવી રચના ધરાવતું નથી. તો એમાં ક્લોરીન આવશે. ક્લોરીન કોના જેવી રચના ધરાવશે? 18 નંબરના આર્ગોન છે. ઓકે, ચાલો નેક્સ્ટ. પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન હોતા નથી, બરાબર છે. તો એક હતા કવિ કલાપી, બરાબર. આ છે કદાપી. તો હવે આની વાત કરીએ ને તો આને આપણે છોકરાઓ એક બીજું પણ કીધું હતું. શું કીધું હતું? 1 ટૂંકા 4. આપણે શું કીધું હતું? 1 ટૂંકા 4. આનો મતલબ શું? એક જ કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક, ચારેય ક્વોન્ટમ આંક કદાપી સમાન હોઈ શકે નહીં. તો એનો મતલબ એવો થયો કે આની વાત કરીએ કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ સમાન હોતા નથી. હવે સંપૂર્ણ વાક્યની વાત કરીએ. આ બધું કેનારો આપણો ભાઈબંધ કોણ હતો છોકરાઓ? પૌલી, બરાબર છે. 3 પ્રકારના નિયમને આપણે પાકા કરશું. પહેલો નિયમ આઉફ બાઉ, આઉફ બાઉ. બીજો નિયમ છોકરાઓ હુંડનો નિયમ. અને ત્રીજો નિયમ આપણે જેની અત્યારે ચર્ચા કરી ને કોણ? પાઉલી. આવી રીતે જો આ 3 હોય. પાઉલી માટે તો આપણે કહી દીધું. હુંડ માટે શું આવશે? શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનને શું કરવાના? અયુગ્મિત રાખવાના. આ પ્રશ્ન આના હાટું લીધું હતો કે એ બાને આપણે આ 3 નિયમને એક વખત ભૂલથી પણ યાદ રાખી લઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને આવું બાવું શું હતું છોકરાઓ? નીચી ઉર્જાવાળી કક્ષક. ઇલેક્ટ્રોનને જો ગોઠવણી કરવા જવું હોય તો ઇલેક્ટ્રોન સૌથી પહેલા ક્યાં જશે? નીચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે. તો આ 3 પ્રકારના નિયમો જે છે એને એક વખત યાદ રાખી લેવાના છે. ચલો, નીચેનામાંથી કોણ સમાન ઇલેક્ટ્રોન સંરચના ધરાવે છે? તો એક વસ્તુ યાદ રાખશું, બાજુના હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? બાજુમાં. હું તમને 4 ઓપ્શન સોલ્વ કરાવી દઉં. પેલું Cr+3 અને આર્ગોન. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આનો Z બરાબર કેવો છે? 24. અને આનો Z બરાબર કેટલો છે? 18. તો એ વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. +3 નો મતલબ શું થયો? કે આને 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે.
હવે 3 ઇલેક્ટ્રોન ગુમાવે ને તો એ 24 ના કેવા થાય 21 થાય, 18 નો થાય. એટલે પહેલો ઓપ્શન જવાબ આવશે નહીં. હવે બી ઓપ્શનને સોલ્વ કરીએ. જો બી ની વાત કરીએ તો શું આવ્યું છોકરાઓ? સિલિકોન +4 અને અહીંયા આવ્યું છોકરાઓ ફોસ્ફરસ +3. હું જો સિલિકોનની વાત કરું ને છોકરાઓ તો અહીંયા Z બરાબર કેટલા આવશે જોવો જોઈએ તો કે 14. ફોસ્ફરસની વાત કરીએ છોકરાઓ તો Z બરાબર કેટલા આવશે 15. કેટલા ઇલેક્ટ્રોનને કાઢી મૂકવા છે આપણે? તો કે ભાઈ આમાંથી 4 ઇલેક્ટ્રોનને કાઢી મૂકવા છે. જો સાંભળજો, 4 ઇલેક્ટ્રોન ગુમાવે કેટલા વધે? 10 વધે. અને આ ભાઈબંધ કેટલા ગુમાવે છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે જોવો જોઈએ 15 માંથી 3 જાય તો કેટલા વધે? 12. એનો મતલબ અહીંયા પણ સરખું થયું નહીં. રેડી? બી ઓપ્શન પણ આવશે નહીં. હવે જો ત્રીજાની વાત કરીએ સી ઓપ્શનની, Mg+2 અને સોડિયમ. અહીંની જો આપણે વાત કરીએ તો મેગ્નેશિયમ પાસે કેટલા હોય છોકરાઓ? તો કે જો 12 હોય. અને આની પાસે કેટલા હોય છોકરાઓ? તો કે 11. હવે આમાંથી કેટલા ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે જો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ વધે કેટલા છોકરાઓ? 10. અને આ કંઈ ગુમાવતો જ નથી, મતલબ આની પાસે કેટલા છે? 11. આ પણ ઓપ્શન જવાબ આવશે નહીં. વેરી ગુડ. તો આપણને આમ જોવા જઈએ તો 3 ઓપ્શનને આધારે જવાબ તો મળી ગયો. ચેવો જવાબ આવ્યો છોકરાઓ? તો કે ડી. શું કામ? આ 3 ખોટા હતા ને એટલે સાચો હશે એવું ધારી લીધું. પણ એકવાર વેરીફાઈ કરીએ કે ભાઈ આ ડી ઓપ્શન સાચો છે કે કેમ. આર્ગોનની વાત કરીએ તો આર્ગોન કાંઈ કાર્યક્રમ નથી કરતો. કારણ શું? આ તો નિષ્ક્રિય છે. એ કાંઈ કામ શું કામ ન કરે? નિષ્ક્રિય છે. બરોબર છે. આર્ગોન હવે હાવું બની ગયો છે, હવે કંઈ કામ ન કરે. તો અહીંયા છોકરાઓ કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? તો કે ભાઈ 18. ક્લોરીન -1 17 હતા અને 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો. કેટલા થઈ ગયા છોકરાઓ? 18. તો હવે આમ જોવા જઈએ તો આમાં એ બધી વસ્તુ આપણને જોવા મળે છે. એટલે આપણો ડી ઓપ્શન જે છે એ બધી રીતે આપણને યથા યોગ્ય લાગે છે. રેડી? ચાલો, ઓકે. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં કયા ફેરફાર માટે વધારેમાં વધારે ઉર્જાની જરૂર પડશે? છોકરાઓ એકદમ અગત્યનો, જ્યારે અઘરા પ્રશ્ન બનાવવાના થાય ત્યારે આવા પ્રશ્ન પૂછે. મતલબ આપણે અડધે પહોંચવા આવ્યા ને ત્યારે હવે સારા પ્રશ્નની શરૂઆત થઈ. હવે અહીંયા છે ને જરાય ડાયરેક્ટ જવાબ નક્કી કરવાનો જ નહીં. બરાબર છે? કાંઈ ડાયું નહીં થવાનું. એના માટે આપણી પાસે એક સૂત્ર છે. જો ડેલ્ટા En બરાબર RH, અહીંયા શું આવતું હતું? Ni² - NF² ભાગાકારમાં Ni² × NF². બરાબર? જ્યાંથી શરૂઆત કરશે આપણે અહીંયા એને Ni કહેશું અને NF કહેશું. મોટો આંકડો આપણો Ni, નાનો આંકડો આપણો NF. રેડી? ચાલો, તો બધા ઓપ્શન જે છે એને સોલ્વ કરીએ. ચલો, અહીંયા મને છોકરાઓ જરાક આટલો જવાબ લખાવો. RH આપણે શીખડાયું છે કે 5 નો વર્ગ કેટલો થાય? 25. અને 3 નો વર્ગ કેટલો થાય? 9. તો પહેલા 25 માંથી 9 ને બાદ કરો. કેટલા આવ્યા? હે? ઓકે, વેરી ગુડ. અને હવે છેદમાં શું કરો છોકરાઓ? 25 × 9. એનો જવાબ મને આપો. 225. ઓકે, વેરી ગુડ. ચાલો, બી ઓપ્શનને સોલ્વ કરીએ. 2 અને 1, 2 નો વર્ગ કેટલો થાય? 4. 1 નો વર્ગ કેટલો થાય? 1. 4 માંથી 1 ને બાદ કરશું. જો RH 3/4. હવે અહીંયા ત્રીજા ઓપ્શનની વાત કરીએ છોકરાઓ. અહીંયા જો RH શું બન્યું? 3 નો વર્ગ કેટલો થયો? 9. 2 નો વર્ગ કેટલો થયો? 4. 9 માંથી પહેલા 4 ને બાદ કરો. કેટલા વધ્યા? 5. હવે 9 અને 4 નો ગુણાકાર કરો. 9 ચોક, ચાલો 36. હવે આવશે છોકરાઓ ડી ઓપ્શન. જો ઇન્ફિનિટ, અને એમાંથી ક્યાં લાવવાનું છે આપણે છોકરાઓ? 1 માં. તો ઇન્ફિનિટ મીટ તમે 1 માં છેક લાવો છો તો એનો મતલબ શું થયો? અહીંયા આપણી ઉર્જા જે છે એ કેટલી આવશે છોકરાઓ? RH. કેટલી આવશે? RH જેટલી.
તો અહીંયા એવું બન્યું કે જો છેદમાં કોકને કોક આંકડા આપ્યા છે, એનો મતલબ કે તમારો જવાબ જે છે એ પોઈન્ટમાં આવશે. અહીંયા એકલું RH વધશે, તો એક આમ જોવા જઈએ તો પણ આપણને ખબર પડી ગઈ કે આપણો જવાબ જે છે એ RH મોટો કહેવાય. અને બીજું આપણને જો આમે ખબર પડે, સાંભળજો કઈ રીતે કે ભાઈ આ n બરાબર હું ઇન્ફિનિટિવની વાત કરું થી લઈને n બરાબર જ્યારે 1 માં આવવાનું થાય ને ત્યારે સૌથી વધારે ઉર્જા વપરાય, એટલે આના માટે છે ને આવું વપરાય છોકરાઓ, E max અને લેમડા મિનિમમ. એક આવો પણ ભવિષ્યમાં પ્રશ્ન આવે તો તમને આવડવો જોઈએ. શું કામ કર્યું ખબર છે? E max અને લેમડા મિનિમમ. જો ઉર્જાનું એક સૂત્ર હતું છોકરાઓ સરસ મજાનું, E બરાબર hc અપોન લેમડા. h એટલે કહેવાય પ્લાન્કનો અચળાંક જેની કિંમત ફિક્સ હોય, બરોબર છે. અને c નો મતલબ શું થયો છોકરાઓ? પ્રકાશનો વેગ, એ પણ ફિક્સ હોય. છેદમાં આવ્યું લેમડા, લેમડા બદલાય. તો E અને લેમડા વચ્ચેનો સંબંધ કેવો થયો છોકરાઓ? તો કે જો 1 છેદમાં લેમડા. આમ જોવા જઈએ તો જો આ બરાબર ના કરું છોકરાઓ તો ચલે છે પણ કહી શકાય ને. તો આ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ થયો. આની ઉર્જા વધારે, આની છોકરાઓ તરંગ લંબાઈ વધારે. આવું થયું ઓછી. તો હવે છોકરાઓ આ બે વસ્તુને યાદ રાખશું. એટલે અત્યારે આપણે જવાબ કયો ટીક કરવાનો થશે? અનંતમાંથી 1 વાળો. રેડી? જો આવી રીતે આપણે એને દર્શાવી શકાય. ચલો ભાઈ નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ MCQ ની વાત કરીએ. હવે આપણને જો ફાવટ આવી ગઈ છે, હવે આપણે ધીરે ધીરે જે છે એ ખાલી સોલ્વ કરવા માટે આવીએ. નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? છોકરાઓ જોવો ને જરા ઓપ્શન સોલ્વ કરીને. પેલો ઓપ્શન n બરાબર 4 આપ્યું છે છોકરાઓ, n બરાબર 4. કોને કહેવાય n બરાબર 4? તો કે ભાઈ 4. l બરાબર 2 એટલે d. હવે અહીંયા જોવો જોઈએ તો d કક્ષકમાં m નું મૂલ્ય 0 હોય એવી શક્યતા ખરી? તો કે હા, કેમ કે એનો જવાબ કેટલો હોઈ શકે? ±2. તો આ વસ્તુ શક્ય છે. b ઓપ્શનની છોકરાઓ વાત કરીએ, n બરાબર 4, l બરાબર 1 એટલે કઈ થઈ? p. તો આનો જવાબ કોની વચ્ચે હોઈ શકે? ±1 ની વચ્ચે હોઈ શકે. રેડી? ચાલો ત્રીજો ઓપ્શન છે, અહીંયા આવશે 4 અને અહીંયા l બરાબર પણ 4 આપ્યું છે. જો આપણે એક કન્ડિશન જે છે એ લખાવરાઈ હતી. કઈ કન્ડિશન? n is always greater than l. l is greater than or equal to m. Where l is 0, there m is 0. જો આ કન્ડિશન હતી, બરાબર? બધું ઇંગ્લિશમાં બોલ નાખ્યું. હવે આ કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો n નું મૂલ્ય અને l નું મૂલ્ય કોઈ દિવસ સરખું હોઈ શકે નહીં. ખ્યાલ આવી જશે? તો આપણો જવાબ કયો આવ્યો છોકરાઓ? ઓપ્શન સી. ચાલો 18મું જો, 32 જર્મેનિયમ 76 નો આઇસોટોન. છોકરાઓ આઇસોટોન એટલે શું થાય? વોટ ડુ યુ મીન બાય આઇસોટોન? બોલો, આઇસોટોન એટલે શું થાય? ન્યુટ્રોનની સંખ્યા સમાન. ચલો ભાઈ આપણે ન્યુટ્રોનની સંખ્યા સમાન કરવાની વાત છે. તો પેલા આમાં કેટલા ન્યુટ્રોન છે એ ગોતાઈ દેશો મને? 32 Ge76. સિમ્પલ. 76 માંથી 32 જાય, ન્યુટ્રોન મળી જાય. બોલ નાખો. જો આમાં છે આપણી પાસે 44 ન્યુટ્રોન. હવે તમારે શું કરવાનું છે? આ પહેલામાં ચાલો ભાઈ આમાંથી ન્યુટ્રોનની સંખ્યા મને લખાઈ દો એટલે આપણે ડાયરેક્ટ બાજુમાં જ કહી શકીએ. 77 માંથી 32 જાય તો 45. ઓકે, વેરી વેરી ગુડ. આ 77 માંથી 33 જાય તો 44. ઓકે, 77 માંથી 34 જાય તો અહીંયા ન્યુટ્રોન આવશે છોકરાઓ 43. બરાબર? એક આટું હું બાકી રાખવું? હવે ખોટું આપ્યું છે, આવું કદી શક્ય નથી. તો એનો મતલબ એવો થયો, જવાબ તમને કયો સારો લાગશે છોકરાઓ? તો કે ભાઈ બીજો ઓપ્શન લાગશે. રેડી? ચાલો ચાલો તો હવે પાછા નેક્સ્ટ MCQ માં આગળ વધીએ છોકરાઓ. આવી રીતે જો
બિન દિશાકીય કક્ષક કઈ છે? દિશાકીયનો મતલબ શું થયો છોકરાઓ? કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ક્યાં પડ્યા હશે. તો જો હવે પી કક્ષકની વાત કરીએ ને તો આનો ડમ્બેલ્સ આકાર હતો છોકરાઓ. કેવો હતો? ડમ્બેલ્સ આકાર. એટલે અહીંયા તો છોકરાઓ કેવું થયું ખબર છે? ફિક્સ થઈ ગયું કે આપણો ઇલેક્ટ્રોન આટા મારતો હશે તો ક્યાં આટો મારતો હશે? આની વચમાં ક્યાંક. દિશા નક્કી થઈ ગઈ, કઈ આડેધડ નથી આવતું. 4D ની વાત કરીએ છોકરાઓ તો ડી કક્ષકમાં શું આવે? ડબલ ડમ્બેલ્સ આવે. આનો મતલબ આવો થાય છોકરાઓ, જો એ આવી રીતે સાંભળજો. અડધા ઇલેક્ટ્રોન આમ ફરતા હશે અને અડધા ઇલેક્ટ્રોન જે છે એ જો આમ ફરતા હશે. રેડી? આમ મતલબ અહીંયા પણ એની દિશા આપણે નક્કી કરી નાખી છોકરાઓ. પણ જો હું એસ કક્ષકની વાત કરું ને તો એસ કક્ષકમાં કેવું હોય ખબર છે? ત્રિપરિમાણમાં હોય. કેવું હોય? ત્રિપરિમાણમાં. એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આ નળાકાર ભાગ રહ્યો કે નહીં, સોરી નક્કર ગોળાકાર. તો આ નક્કર ગોળાકારની અંદર ગમે આ ઇલેક્ટ્રોન ફરતા હશે તો કોઈ દિશા જ ન મળી આપણને. ઇલેક્ટ્રોન ગમે ત્યાં જે છે એ ફરતા હતા. તો એનો મતલબ એવો થયો કે બિન દિશાકીય કક્ષક કઈ થઈ ગઈ ભાઈબંધ? 3s. કેમ કે 4f f કક્ષકનો આકાર તો નિશ્ચિત છે, આપણને ખબર નથી. બરોબર? ચાલો નેક્સ્ટ જોવો છોકરાઓ. હવે જો આપણે કીધું હતું ને કે હવે બધી વસ્તુ રિપીટ થશે એટલે આપણને તરત આઈડિયા આવી જશે. રુથરફોર્ડ વિશે આપણે શરૂઆતમાં બધી ચર્ચા કરી. અહીંયા એવું કહે છે કે હવે આના પ્રયોગે પુરવાર શું કર્યું હતું? તો કે ભાઈ કેન્દ્રનું બધું દળ નાનકડા એવા વિસ્તારમાં કેન્દ્રિત થયેલું છે જ્યાં ઓલો આલ્ફા કણ ભટકાઈને પાછો આવશે. અને એ ભાઈબંધને નામ શું અપાય? પરમાણુનું કેન્દ્ર નામ અપાય. તો રુથરફોર્ડના પ્રયોગે અંતે શું નક્કી કર્યું હતું ખબર પડી? પરમાણુનું કેન્દ્ર. બરોબર? ચાલો નેક્સ્ટ જો. કયો ક્વોન્ટમ આંકનો સેટ શક્ય નથી? આ પ્રશ્ન હોય જ. ગમે ત્યારે આપણે આના પેપર કાઢશું તો આવા પ્રકારના પ્રશ્નો એમાં હશે જ. રેડી? ચાલો તો સોલ્વ બાય માય સેલ્ફ. એટલે પહેલાની જો હું વાત કરું છોકરાઓ, જો પછી પહેલા સોલ્વ કરીએ. પહેલા મેં શું શીખવાડ્યું હતું? એસમાં જોઈ લેવાનું. તમને અહીંયા 0 1 2 એવું આડેધડ જોવા મળે ને તો એ સીધું નક્કી કરી નાખવાનું. પણ અહીંયા જો એવું નહીં બને. શું કામ? 3D 3 અને 2 એટલે 3D. તો D નો મતલબ એવો થયો કે આનું મૂલ્ય ±2 ની વચ્ચે આવી શકે. આ શક્ય છે. ચાલો ભાઈ બી ઓપ્શનની આપણે વાત કરીએ. 4s તો s નો મતલબ શું થયો? L0 તો M0 એ પણ શક્ય છે. 3 નંબરમાં જુઓ છોકરાઓ, અહીંયા શું આવશે? 5f. તો 5f ની જો આપણે વાત કરીએ તો એનું મૂલ્ય કેટલું હોઈ શકે? ±3 ની વચ્ચે, જેમાં 0 પણ આવી શકે. પણ આ જે ચોથા નંબરનું રહ્યું છોકરાઓ એ આપણી આ કન્ડિશનનું ઉલ્લંઘન કરે છે. જો હું n અને m ની ચર્ચા કરું તો સેમ ટુ સેમ n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન m હોવું જોઈએ. તો જો અહીંયા મને છોકરાઓ તમે જરાક જોશો તો l નું મૂલ્ય કેટલું મળી ગયું? 2. તો l કરતા m કાં તો સરખો હોવો જોઈએ અથવા l મોટો હોવો જોઈએ. m મોટો થઈ જાય -3 બની જાય, આ શક્ય નથી. એટલે આપણો કયો જવાબ નક્કી થશે છોકરાઓ? ડી વિકલ્પ જે છે એ ડી વિકલ્પ શક્ય નથી. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ છોકરાઓ. સૌથી ઓછી તરંગ લંબાઈ. થોડીક વાર પહેલા તમને આવું સમજાયું હતું કે આપણો ઇલેક્ટ્રોન n બરાબર ઇન્ફિનિટીમાંથી ક્યાં આવે છે? n બરાબર 1 માં આવે છે. જો અહીંથી છેકથી અહીંયા સુધી આવે છે. આના માટે ઉર્જા કેવી હોય? મેક્સિમમ. તો આના માટે લેમ્બડા કેવી હોય છોકરાઓ? મિનિમમ. શું કામ? કારણ કે ઈ ચલે છે 1/λ. થોડીક વાર પહેલા આપણે ચર્ચા કરેલી. તો n બરાબર 1 માં પાછું આવે તો આને શું કહેવાય છોકરાઓ? આને લાયમન શ્રેણી બોલાય. શું બોલાય?
લાઇમન શ્રેણી. રેડી? તો હવે આપણને જો આમ રાગે રાગે જે છે એ બધું આવડવા માંડ્યું છે. આની અંદર છોકરાઓ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કહી દેવા છે. જો રિપીટેશન થયું. પ્રોટોન કેટલા દેખાય છે તમને? 25. ન્યુટ્રોન કેટલા દેખાશે? હાલો ન્યુટ્રોન ગણ નાખીએ. 55 માંથી આ 25 ને બાદ કરો, 30 કેટલા મળશે? બરોબર લખ્યું ને 30. અને ઇલેક્ટ્રોનમાં કેવું થયું ખબર છે? તો કે સાંભળો, 25 હતા પણ 2 ને કાઢી મૂકવા પડશે ને આપણે, +2 છે એટલે 23. તો કવિએ કીધું ને એ પ્રમાણે જવાબ આપીએ. પ્રોટોન કેટલા? પ્રોટોન છોકરાઓ 25. ઇલેક્ટ્રોન કેટલા? ઇલેક્ટ્રોન 23. ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન 30. તો 25, 23 અને 30 આવું આપણને ક્યાં દેખાય છે? હા, ઓપ્શન એમાં દેખાય છે. રેડી? ચાલો ઓકે, નેક્સ્ટ જો. નીચેના પૈકી કયું સૂત્ર 1 મોલ ફોટોન? પરીક્ષામાં છોકરાઓ આવું પૂછી લે છે અને આપણે આટલું વાંચવાનું ભૂલી જઈએ છીએ. કયું? 1 મોલ ફોટોન. શું કહેવાય 1 મોલ ફોટોનને? આઇન્સ્ટાઇન કહેવાય. શું કહેવાય? આઇન્સ્ટાઇન. તો આઇન્સ્ટાઇન માટેનું સૂત્ર શું હતું? તો કે ભાઈ જો Ne બરાબર NhC/λ. એટલે 1 મોલ ફોટોનની વાત કરે ત્યારે આવું આવશે. એટલે આપણે કયો જવાબ ટીક કરવાનો થાય? ઓપ્શન પહેલો. બરોબર? આ તો સહેલું છે, આવડેબલ વસ્તુ છે. કેવી છે? આવડેબલ. બરાબર? આને થોડીક શરદી થઈ ગઈ જો. બરાબર છે? થોડાક એવા શેડા આવી ગયા છે. આપણે આવી રીતે લખશું છોકરાઓ. કેમ લખશું? 6 કાર્બન 13. બરાબર? આ જે લખ્યું ને એ આ છે. હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણને કીધું છે કે નીચે પૈકી કઈ જોડ અનુક્રમે આઇસોટોન અને સમભારિક છે? તો પહેલા આપણે આ પહેલી જોડની વાત કરીએ. આ પહેલી જોડમાં શું આપેલું છે? 6 કાર્બન 14 અને 7 નાઇટ્રોજન 14. આમાં મને બેયમાં 14 હરખા દેખાય છે. એટલે આને શું બોલાય ખબર છે? સમભારિક. બરોબર છે? ચાલો હવે 14 માંથી 6 જાય અને 14 માંથી 7 જાય એટલે આઇસોટોન નો કહેવાય. શું નો કહેવાય છોકરાઓ? આઇસોટોન. ચાલો બીજા નંબરની જોડ છે એની વાત કરીએ. 6 કાર્બન 12 અને અહીંયા છે ને 7 હશે છોકરાઓ. એ થોડીક ભૂલ થઈ ગઈ લાગે છે, કેમ કે પરમાણુ ક્રમાંક કોઈ દી ન બદલાય. 7 નાઇટ્રોજન 14. તો આની અંદર નથી પરમાણુ ભાર સરખો, નથી પરમાણુ ક્રમાંક સરખો. આમ જોવા જઈએ તો આમાં આપણને કઈ સરખી વસ્તુ મળતી નથી. બરોબર છે? ચાલો એટલે આના વિશે કંઈ નક્કી કરતા નથી. ત્રીજા નંબરમાં જુઓ છોકરાઓ, એમાં શું કીધું છે? 6 કાર્બન 14 અને 7 નાઇટ્રોજન 15. આમાં જરાક મને ન્યુટ્રોનની સંખ્યા ગોતીને દો ને. ન્યુટ્રોનની સંખ્યા શું આવશે? જો આમાં આવશે 8, આમાં આવશે 8. તો આને બોલાય આઇસોટોન. શું બોલાય છોકરાઓ? આને આઇસોટોન તરીકે ઓળખાવી શકાય. હવે ચોથા નંબરમાં શું આપેલું છે જરાક જોવો જોઈએ. ચોથા નંબરમાં તો કે જો 6 કાર્બન 13 અને 7 નાઇટ્રોજન 15. રેડી? ચલો ભાઈ આમાં શું આપેલું છે? કઈ ન્યુટ્રોનની સંખ્યા જરાક ગોતીને કયો જોઈ. ન્યુટ્રોનની સંખ્યા પહેલામાં 7, બીજામાં 8. તો જો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે, માથે પણ જુદું જુદું છે. આના વિશે પણ કઈ અનુમાન કરી શકાણું નહીં. હવે પ્રશ્ન શું પૂછ્યો છે જો, નીચેના પૈકી કઈ જોડ અનુક્રમે આઇસોટોન? છોકરાઓ આઇસોટોન શબ્દ વાપરે તો એનો જવાબ કયો આવશે? બોલો જોઈ. તો કે જો આઇસોટોનની આપણે વાત કરીએ ને તો અહીંયા કયું આવ્યું છોકરાઓ? ત્રીજું આવ્યું ને. તો એમાં ત્રીજું આવશે. અને સમભારિકો કીધું છે તો
તો સમભારિકોમાં આવશે પહેલી છોડ. તો આવું લખેલું હોય ને ઈ ક્યાં આવ્યું છે? આ જે વસ્તુ મેં કીધી ને ઈ ચોથા ડી વિકલ્પ જે છે એમાં આવી જશે. રેડી? ઓકે, જોવો જોઈએ આટલી વસ્તુ જે છે આઈડિયા આવી જાય છે. શું વાત કરો છો એમ? ચલો, વાહ ભાઈ વાહ. નીચે પૈકી ચારેય ક્વોન્ટમ આંકમાં 3D કક્ષકના ઇલેક્ટ્રોન માટે કયા સાચા છે? તો અહીંયા છોકરાઓ તમને જો આટલું તો કહી દીધું છે ને 3D, તો કેટલું સહેલું થયું ખબર છે? n બરાબર 3, l બરાબર 2. પહેલા તો ઉલારીઓ કરી નાખો, આમાંથી કોણ નો જ આવે ને એવું કહી દો. એમને સાંભળો, જો પહેલા તો આ તો નો જ આવે, બરોબર છે. શું કામ નો આવે છોકરાઓ? 4 હતું અને તમે અર્જુનની એકથી જોઈ લીધું કે S નું મૂલ્ય કોઈ દિવસ 0 હોય નહીં. તો હવે જે આપણે માથાકૂટ કરવાની રહી ને એ આમાં રહી. શેમાં રહી છોકરાઓ ખબર છે? A અને D માં. પછી ઓલો પાછો આપણે નિયમ યાદ આવી ગયો, બરાબર. આપણે થોડીક વસ્તુને યાદ બહુ રાખી લઈશી. કયો? આ નિયમ કે n નું મૂલ્ય l કરતાં તો કેવું હોય? વધારે જ હોય ને હંમેશા. તો હવે છોકરાઓ એક વધ્યું છે, બોલો ચિયો જવાબ વધ્યો? હા, આવડો આ. રેડી? બરોબર હાલે છે બધું? ચાલો નેક્સ્ટ. n બરાબર 4 માટે l ના શક્ય મૂલ્ય જણાવો. ચીમ સોલ્વ કરશું ખબર છે? આવી રીતે. n બરાબર 4 હોય તો 4s બને, 4p બને, 4d બને, 4f બને. તો એનો મતલબ એવો થયો l બરાબર 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે. તો આવું ગોતો ને. પહેલામાં જ આપી દીધું છે. ક્યાં આપી દીધું છોકરાઓ? જો પહેલામાં જ આપી દીધું છે. રેડી? ચાલો હવે એના પછીનો જો કરો સોલ્વ. આવો પ્રશ્ન આપણે છોકરાઓ IMP માં લેવાની વાત થાય છે. હું જો સ્ટાર કરી નાખું છું. શક્તિનો ગુણોત્તર સાંભળજો, હું જ સોલ્વ કરાવું છું. સાંભળો, ગણતરી નથી કરવી. E1 બરાબર hc/λ1 કઈ શકાય? તો હવે છોકરાઓ λ1 બરાબર શું લઈ લેવાનું થાય છે? 3000 એંગસ્ટ્રોમ. કેલ્ક્યુલેટર વગરનું છે એકદમ ઇઝી. એમ જોઈને ખબર પડી જાય તોય ગણી લેવાય હો છોકરાઓ, ભલે જોઈને ખબર પડી જાય. 4 માર્કનો સવાલ હોય, હળવે કરીને વયા જાય. ચલો ભાઈ, λ2 બરાબર શું આવશે બોલો જોઈ? તો કે ભાઈ 6000 એંગસ્ટ્રોમ. હવે આપણને કીધું છે શું? તો કે જો 3000 એંગસ્ટ્રોમ અને 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની શક્તિનો ગુણોત્તર. તો જો આના માટે E1, આના માટે E2. તો હવે આપણે અહીંયા શું લખી નાખશું? E1 ના છેદમાં E2 એટલે કે hc/λ1, પીળા અક્ષરે લખું, hc/λ2. છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં. હરખી વસ્તુનો ઉલાર્યો થાય. કોનો ઉલાર્યો થશે? hc નો. તો હવે λ2 બરાબર કેટલા આપ્યા છે? 6000. λ1 કેટલા આપ્યા છે છોકરાઓ? 3000. તો E1 જેમ E2 કરવા જઈએ ને, E1 જેમ E2 કેટલો જવાબ આવશે? 2:1. ગોતી નાખો ને આવું 2:1 ક્યાં આપ્યું છે? તો કે જો આમાં છે ને શું માંગ્યું છે ને એકવાર જોઈ લેવાનું. આવા પ્રશ્નમાં જો બે શક્યતા છે, દેખાણી? બસ ભૂલથી આપણે બીજું કામ કરી નાખી ન હાલે. 3000 માટે λ1 નું E1 કહેવાય, 6000 માટે λ2 નું E2 કહેવાય. તમારે E1 અને E2 નો ગુણોત્તર લેવાનો છે. આવા જે અગત્યના પ્રશ્નો હોય ને એમાં આટલી વસ્તુનું ધ્યાન રાખશું. રેડી? ચાલો આ જો 1 ગ્રામ દળ અને 100 મીટર પ્રતિ સેકન્ડ વેગ ધરાવતા કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી? કોનો નિયમ છોકરાઓ? કોનો નિયમ? ધ બ્રોગલીનો નિયમ. શું હતો છોકરાઓ ધ બ્રોગલીનો નિયમ? λ બરાબર h/mv કહી શકાય ને. ચાલો, તો h નું મૂલ્ય કેટલું હોય? 6.626
ગુણ્યા 10⁻34। ભાંગાકારમાં એમ કેટલું આપ્યું છે? જો 1 ગ્રામ આપ્યું છે, મારે કિલોગ્રામમાં ફેરવવું પડશે, બરાબર? તો આવડેબલ થશે? તો બધાએ હા પાડી ને? વેરી ગુડ। 10⁻3 કિલોગ્રામ, એટલે અહીંયા શું લખાય? 10⁻3। 100 મીટર પ્રતિ સેકન્ડ। છોકરાઓ 100 એટલે શું કહેવાય? 10⁻2। તો હવે 3 માંથી 2 કેટલા વધ્યા? 1। 10⁻1 ને હળવે કરીને ઉપર લઈ જાઓ, હળવે કરીને, કોઈને ખબર ન પડે ને એવી રીતે। 6.626 ગુણ્યા 10⁻34 અને છોકરાઓ હેઠેથી શું આવ્યું હતું? 10⁻1। ચાલો રેડી, માઇનસ હતું ઉપર ગયું તો પ્લસ થઈ ગયું। બોલો ને જવાબ। 6.626 ગુણ્યા 10⁻33 મીટર। આનો સૌથી નજીકનો જવાબ બોલો, ચિયો આપ્યો છે? ડી। ચિયો આપ્યો છે? ડી। રેડી? આમ તો હેલું હેલું છે હો છોકરાઓ, ખોટા મૂંઝાતા હતા આપણે। કઈ કક્ષકનો ડંબેલ આકાર છે? બોલો, કેટલો અઘરો પ્રશ્ન છે ખબર છે? બહુ વાર લાગશે હો નક્કી કરતા, બહુ વાર। પી, બરાબર? ચલો ઓકે। 31મો જો, હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યાનું મૂલ્ય। છોકરાઓ સાંભળો, હાલો તારે કાંઈ ફાંકો ન મારતા હો, સૂત્ર આવે છે એટલે। Rn બરાબર A0 n² z। જો કાંઈ ન કીધું હોય ને તો n બરાબર 1 લઈ લેવાય, અને હાઇડ્રોજન માટે છોકરાઓ z બરાબર કેટલું હોય? 1। બધી વસ્તુ આ સૂત્રમાં મૂકશો ને એટલે જો આવું વધશે। આપણે ઓલું એંગસ્ટ્રોમમાં લાવવાની વાત થતી ને, 0.529 એંગસ્ટ્રોમ। ચાલો હવે એંગસ્ટ્રોમની જો વાત કરીએ તો n1 વર્ગ 1, z બરાબર 1, એટલે આપણી પાસે જવાબ શું વધ્યો? 0.529 ગુણ્યા 10⁻10 મીટર। ખાલી મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના છે। મીટરને સેન્ટીમીટરમાં ફેરવો ને એટલે 100 વડે ગુણવા પડે। અમારા ગામમાં એને 100 વડે ગુણે છે, તમારા ગામમાં શું કરે છે? એમ તો 10⁻10 ગુણ્યા 10⁻2। હવે આપણો ભાઈબંધ શેમાં આવી ગયો? સેન્ટીમીટરમાં। રેડી ને? તમે 100 વડે ગુણ નાખો, સેન્ટીમીટર બની ગયું। પછી ઉલાર્યો થાય આનો 0.529 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર। આગે આગેથી જોવો જોઈ, આવું ક્યાં દેખાય છે? એમ આવા પ્રશ્ન સોલ્વ કરતા કરતા સી થઈ જાય કા છોકરાઓ? એટલે જવાબ સી આવી જાય એમ। ચાલો 32મો જો, એચનો વર્ણપટ કોની સાથે મળતો આવે છે? જો એકદમ સિમ્પલ હોય છોકરાઓ, આવા પ્રશ્ન બહુ અઘરા ન હોય। શું કામ? ખાલી મેળ કરવાનો હોય। એચી એટલે કોણ? ઝેડ બરાબર કેટલા હોય? 2। પણ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોનની તો કે 2। હવે વર્ણપટ છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે, તો મારે શું ગોતવાનું? n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 મળે ને એવું, એ મને છોકરાઓ જોવા મળશે લિથિયમ +1માં। અહીંયા જો આમ ઝેડ બરાબર તો 3 આવે, પણ એમાં એક ઇલેક્ટ્રોનને ગુમાવી દે ને એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? તો કે 2। તો આનો અર્થ એવો થયો કે મારે ભાઈ ટીક કરવાનું થાય તો ભાઈ આ બીમાં થાય। હવે એના પછી જુઓ છોકરાઓ, એ અહીંયા 33મો, સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સરખા હોય તો વેગની અનિશ્ચિતતા ગોતો। હાલો વેગની અનિશ્ચિતતા, હમણાં જો આમથી આમ 8 ઉપર કાંટો લઈ દો, હાલો તો અહીંયા શું કહેશું ખબર છે છોકરાઓ? આવી રીતે ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી, આવું કહી શકાય? તો કે હા કહી શકાય। તો ઓલું આપણે શીખવાડ્યું હતું ને, ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર h/4π। જો આવી રીતે। હવે છોકરાઓ તો કે હું આ બેમાંથી એકને સરખા કહી દઉં,
ડેલ્ટા એક્સને કહી દો. હાલો, ડેલ્ટા એક્સનો વર્ગ મેં શું કર્યું? ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા વી ધારી લીધું. તો જ્યાં મને ડેલ્ટા વી દેખાશે ને છોકરાઓ, લે અહીંયા પૂછવાનું, ડેલ્ટા વી કહી દઉં. તો જ્યાં છોકરાઓ આપણને ડેલ્ટા વી દેખાશે ને એની બદલે ડેલ્ટા એક્સ લખી નાખશું. બરોબર? એટલે જો અહીંયા એમ, અહીંયા ડેલ્ટા એક્સ અને અહીંયા h/4π. તો હવે શું થયું? તો કે જો હવે આવું થયું, ડેલ્ટા એક્સનો વર્ગ બરાબર એચના ભાંગાકારમાં કોણ વયું જાય? એમ, 4 અને પાઈ. તો હવે જો છોકરાઓ આમ જોવા જઈએ તો અહીંયા આપણને જો છોકરાઓ બગડો જે છે એ અંદરની બાજુએ આપેલો છે. રેડી? તો આપણે આનું ડેલ્ટા એક્સને સૂત્રનો કરતા બનાવીએ ને તો જો આવું બન્યું, 1/2. જો 1/2 અને વર્ગમૂળમાં શું આવશે ખબર છે છોકરાઓ? h/m × પાઈ. આપણને આવો એક જવાબ મળે છે. તો આવો જવાબ જરાક જોવો જોઈએ, ક્યાંય આપેલો છે કવિએ? કઈ વાંધો નહીં, ડેલ્ટા વીને લઈ લો હરખા. પણ અહીંયા આપણને અનિશ્ચિતતા સરખી લેવાની, પણ પછી હાથે ગોતવાનું શું છે? વેગ. તો આપણે એમ ડેલ્ટા વી પણ લઈ શકાય ને. મૂળતા તમે ડેલ્ટા પી બરાબર શું કહી શકો? એમ ડેલ્ટા પી. એક વખત અલગથી જે છે થોડીક તારવણી આપીએ છોકરાઓ. ચાલો, કર્યું એ કામ, હવે એમાં શું? બરાબર? હા, એ હું અહીંયા બનાવી દઉં. જો આવી રીતે ડેલ્ટા એક્સ × ડેલ્ટા પી બરાબર h/4π. હવે શું કરશું છોકરાઓ? ખબર પડી? તો કે હા, હવે આપણે ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી લઈ લેવું છે મારે. તો અહીંયા શું થયું? તો કે ભાઈ હું ડેલ્ટા એક્સની બદલે ડેલ્ટા પી મૂકી દઉં. અહીંયા પણ ડેલ્ટા પી, અહીંયા પણ ડેલ્ટા પી. હવે અહીંયા h/4π. હવે કવિ એમ કહે છે કે આની બદલે તમે આવું લખો, એમ ડેલ્ટા વી, એમ ડેલ્ટા વી બરાબર h/4π. થઈ ગયું? તો કે હા. હવે ડેલ્ટા વી તો કે એનો વર્ગ થાય. એચના છેદમાં આ એમ દેખાય છે? તો કે હા, એમનો પણ વર્ગ થાય, 4 × પાઈ. હવે એકલા ડેલ્ટા વીને સૂત્રનો કરતા બનાવીએ છોકરાઓ, એટલે શું આવ્યું? તો કે જો એટલે 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. એમના વર્ગનું કેટલું નીકળશે? એમ. રેડી? થોડાક ઉત્સાહમાં આવી ગયા? હા, આવી રીતે જો આમ. હાલ ભાઈ, હવે તો કે હવે આવશે વર્ગમૂળમાં h/પાઈ. તો આટલું બધું મૈથા પછી હવે જવાબ ક્યાંય દેખાય છે? તો કે હા, હવે દેખાય છો પહેલો. ક્યાં દેખાય છે? પહેલો. રેડી? ચાલો, હવે એના પછી આ જો E1 અને E2 ની ઉત્સર્જન ઉષ્મા આપી દીધી છે. ચાલો છેલ્લા MCQ પહોંચી ગયા. બોલો, જો કેટલા પહોંચી ગયા? છેલ્લા. તો હવે આપણે આમના સંબંધની જો આપણે વાત કરીએ ને તો આવી રીતે દર્શાવશું. હાલો, E1 બરાબર કેટલા આપ્યા છે? 25 ઇલેક્ટ્રોન વોલ્ટ, આવું કહેવાય. E2 બરાબર કેટલા આપ્યા છે છોકરાઓ? 50 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તરંગ લંબાઈ λ1 અને λ2 નો સંબંધ કેવો હશે? તો આપણે છે ને છોકરાઓ એક સૂત્ર મૂકી દઈએ, E1 બરાબર hc/λ1, E2 બરાબર hc/λ2. હવે જો આ ભાઈ E1 અને E2 નો ગુણોત્તર લઈ લેવાય. E1 ના છેદમાં E2 બરાબર શું થયું? hc/λ1 ભાગાકારમાં hc/λ2. છેદનો છેદ ક્યાં વયો ગયો? અંશમાં. સરખી વસ્તુ હોય એનો ઉલાર્યો કરાય. hc કેન્સલ. ચાલો પાછા હવે ગણતરી કરીએ. E1 ની કિંમત કેટલી છે? 25. E2 ની કિંમત કેટલી છે? તો કે 50. રેડી? જો આવી રીતે. હવે આના માટેની જો આપણે વાત કરીએ તો શું બન્યું? તો કે 25/50 λ2 ના છેદમાં λ1. રેડી? તો ભાઈ અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકાય?
તો કે ભાઈ જો આપણે લખવું હોય તો આવું લખાય કે ભાઈ લેમડા 2 છેદમાં લેમડા 1 બરાબર 1/2. હવે મારે લેમડા 1 અને લેમડા 2 ની સરખામણી કરવી હોય તો આની આધારે શું કહી શકાય? બોલો જોઈ. લેમડા 1 ઉપર આવે, બગડો આમ આવે. લેમડા 1 છેદમાં 2 લેમડા 2. બરોબર છે? ચાલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. રેડી? ચાલો.